આજે આપણે બનાવવાના છે વડોદરાનું ફેમસ સેવ ઉસળ. સેવ ઉસળ રવિવારની લારી પર તમે જોશો તો એટલી ગીરદી હોય એવું જ ઘરે બનાવવાના છે. તો ચાલો લારી જેવું જ ઘરે સેવ ઉસળ બનાવવા માટે સૌથી પહેલું વસ્તુ લીલા વટાણા સેવ ઉસળમાં યુઝ થતા જ નથી. તમારે પીળા વટાણા સૂકા યુઝ કરવાના છે. 1 કપ જેવા લીધા છે, 1 થી 1.5 કપ જેટલા. એને ઓવરનાઇટ પલાળ રાખશો કે પછી 5 થી 6 કલાક પલાળી હવે કુકરની અંદર એડ કરી પાણી 2 કપ જેટલું એડ કરવાનું છે. થોડુંક મીઠું વટાણાના ભાગનું એડ કરવાનું છે અને ચપટી હળદર એડ કરવાની છે. કુકરનું ઢાંકણ બંધ કરી અને એક જ સીટી વગાડવાની છે, કેમ કે આપણે આખા જ રાખવાના છે. જો વધારે વટાણા બફાઈ જશે સેવ ઉસળ મજા નહીં આવે. હવે આપણે ત્યાં સુધીમાં ગ્રેવી તૈયાર કરવાની છે. તો 2 મીડિયમ સાઇઝની ડુંગળી. તો અહીંયા આગળ સેવ ઉસળમાં તમારે 1 ડુંગળી અને 1 ટામેટું જો તમે વાપરો તો તમે આરામથી 5 વ્યક્તિ માટે સેવ ઉસળ બનાવી શકો છો. લગભગ અહીંયા આગળ મેં 7 થી 8 વ્યક્તિ માટેનું સેવ ઉસળ બનાવું છું, એટલે 2 મીડિયમ સાઇઝ ડુંગળી, 6 થી 7 લસણની કળી, આદુની પેસ્ટ મારી પાસે છે, નહીં તો તમારે આદુનો એક મોટો ટુકડો એડ કરવાનો આમાં જ. હવે સરસ જે ડુંગળીની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે એક બાઉલમાં કાઢી એ જ મિક્સરમાં તમારે 2 ટામેટાં લઈ એને પણ તમારે ક્રશ કરી લેવાનું છે. અને આપણે આમાંથી તરી પણ બનાવવાના છે, એટલા માટે આગળ ડુંગળી અને ટામેટાની ગ્રેવી મેં થોડીક વધારે બનાવી છે. તમે સ્ટેપ બાય સ્ટેપ જોશો એટલે તમને ખબર પડશે કે સેવ ઉસળ એકદમ ઓથેન્ટિક કેવી રીતે બને છે. હવે કઢાઈની અંદર 2 ચમચી તેલની અંદર અજમો નાખી, ચપટી હિંગ નાખીને હવે જે ડુંગળીની પેસ્ટ છે તે શેકાવા દેવાની છે. થોડીક આદુની પેસ્ટ આપણે જે રાખી હતી અડધી ચમચી એટલી તે એડ કરી અને જ્યાં સુધીને તેલ છૂટું ના પડે ત્યાં સુધીને ડુંગળીને શેકાવા દેવાની છે. જ્યારે પણ સેવ ઉસળ બનાવો તો જે આપણે આ મસાલો કરીએ છીએ એને સરસ શેકાવા દેવો ખૂબ જ જરૂરી છે. તો અહીંયા આગળ આપણે જે ડુંગળીના ભાગનું થોડુંક આપણે મીઠું એડ કરી દઈએ, જેથી સરસ રીતે આપણી ડુંગળીની પેસ્ટ છે શેકાવા માંડે. તો આટલી ડુંગળીને શેકાવતા લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. ગેસની આંચ એકદમ સ્લો કરી અને મેં શેકાવા દીધું છે. સરસ રીતે તમે બરાબર મિક્સ કરવાનું છે અને શેકાવા દેવાનું છે. કઢાઈથી અલગ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એટલે આપણી આ ડુંગળીની જે પેસ્ટ છે તે સરસ રીતે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને શેકાઈ ગઈ છે. બિલકુલ પાણી નથી અને કચાશ પણ નથી. હવે જે ટામેટાની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી તે બધી જ આની અંદર એડ કરવાની છે અને સરસ રીતે મિક્સ કરવાનું છે. બીજા મસાલા ઉમેરતા પહેલાં આમાંથી આપણે 3 ચમચી જેટલી પેસ્ટ કાઢી લેવાની છે તરી બનાવવા માટે. હવે એની અંદર હળદર, લાલ મરચું પાવડર, તીખું લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો અને અહીંયા આગળ સેવ ઉસળનો મસાલો એડ કરવાનો છે. જો સેવ ઉસળ મસાલો ના હોય તો પાવભાજી મસાલો એડ કરી શકાય છે. હવે બધું બરાબર મિક્સ કરી અને થોડુંક પાણી નાખીને મસાલાને શેકાવા દેવાનું છે. પાણી નાખવાથી મસાલો બળે બી નહીં અને સરસ રીતે સંતળાઈ જશે. અહીં આગળ તમે જોઈ શકો છો કઢાઈથી એકદમ સરસ રીતે અલગ થવા માંડ્યું છે, એટલે આપણો આ મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે રસાવાળું સેવ ઉસળ કરવાનું હોય એટલે મોટું વાસણ તો જોઈએ. અહીં આગળ લગભગ મેં 2 લીટરનું જે વાસણ આવે એમાં હું આ મસાલો ટ્રાન્સફર કરી દઈશ પાણી સાથે. થોડુંક પાણી નાખી દઈશું આની અંદર અને આખો જે મસાલો છે બધો જ આપણે એક મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લેવાનો છે, જેથી સેવ ઉસળ આપણે ઉકાળીએ એટલે એકદમ સરસ રીતે ઉકળી શકે એટલા માટે. તો અહીંયા આગળ પાણી તો નાખ્યું છે, ફરીથી આપણે લગભગ 1.5 લીટર જેટલું આની અંદર પાણી જશે. બધું જ મેં ટ્રાન્સફર એક મોટા વાસણમાં કરી લીધું છે. તો સેવ ઉસળમાં ખાસિયત એ છે કે તમારે જેટલો રસો બનાવવો હોય એટલો તમે બનાવી શકો છો. તો આટલી ગ્રેવીમાં લગભગ મેં 2 લીટર જેટલું પાણી એડ કર્યું છે, તમે જોઈ શકો છો. હજુ પાણી એડ થશે, વટાણાનું જે આપણે બાફ્યા છે એ પણ આપણે એડ થશે. તો સેવ ઉસળને હવે ઉકળવા દેવાનું છે. તો અહીંયા આગળ વટાણા સરસ રીતે બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. એક એક વટાણો આખો છે, તો આ રીતના બફાવા જોઈએ. વટાણા સાથે પાણી એડ કર્યા પછી અડધા કપ જેટલું બેસનને પાણીમાં ઓગાળી પેસ્ટ તૈયાર કરી લો. આનાથી જે સેવ ઉસળનો રસો છે તે જાડો થતો હોય છે, તો બેસન જરૂરથી ઉમેરવાનું અને લગભગ અડધો 1 કલાક જેવું મેં ગેસની ધીમી આંચ રાખીને સેવ ઉસળને ઉકળવા લીધું છે. તમે જોઈ શકો છો. હવે આપણે ઉકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે તરી બનાવવાના છે. તરી બનાવવા માટે 3 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે. અડધી ચમચી આદુની પેસ્ટ, અડધી ચમચી લસણની પેસ્ટ એડ કરી છે. થોડીક વાર સંતળાવા દઈશું. જે ટામેટા અને ડુંગળીની પેસ્ટ તૈયાર કરીને રાખી હતી સાઈડ ઉપર તે પણ આની અંદર એડ કરી દેવાની છે અને સરસ રીતે શેકાવા દેવાની છે. આમાં મીઠું પણ આપણે સ્વાદ પ્રમાણે એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધીને શેકાવા દેવાનું છે.
તરી જે રીતે લારી પર મળે છે એ જ રીતે હું તમને શીખવાડીશ, જેથી તમે ઘરે એકદમ પરફેક્ટ સેવસળ બનાવી શકો. તેલ ઉપર આવી ગયું છે, તમે જોઈ શકો છો. એટલે સરસ આપણી જે ગ્રેવી છે તે શેકાઈ ગઈ છે. હવે આની અંદર કાશ્મીરી લાલ મરચું 2 ચમચી અને તીખું લાલ મરચું ઉમેરવાનું છે. તો બસ અહીંયા આગળ લગભગ 3 થી 4 ચમચી જેટલું જે મેં મરચું ઉમેર્યું છે. થોડુંક ધાણા જીરું પાવડર એડ કર્યો છે. બધું મિક્સ કરી દેવાનું છે અને થોડુંક પાણી, અડધા કપથી થોડુંક ઓછું પાણી નાખીને 1 થી 2 મિનિટ જેવું એને ઉકળવા દો. એટલે આપણી આ તરી બનીને તૈયાર થઈ ગઈ છે. જોયું ને, કેટલી ઇઝી રેસીપી છે. અહીંયા આગળ સેવસળ પણ આપણું ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. લારી પર મળે એવું સરસ મજાનું સેવસળ, ઉપર સરસ રીતે રસો તેલ આવી જાય એટલે આપણું સેવસળ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે હવે ગરમા ગરમ સેવસળને સર્વ કરવાનું છે. તો સેવસળને તરી, લીલી ડુંગળી, સેવ સાથે લીંબુ અને ઉપરથી ફરીથી સેવસળનો મસાલો નાખીને થોડુંક લીંબુ આમાં વધારે એડ થતું હોય છે અને લીલી ડુંગળી સાથે ખાવામાં આવતી હોય છે અને બેસનની જાડી સેવ. એટલે આપણું આ સેવસળ બનીને તૈયાર થઈ ગયું છે. તો તમે પણ ઘરે ચોક્કસથી બનાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. હજુ સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આપણે હવે 1 મિલિયનના એકદમ નજીક છે. તો જેટલું જલ્દી સબસ્ક્રાઈબ કરશો એટલા જલ્દી 1 મિલિયન સુધીને આપણે પહોંચી જઈએ. તો સેવસળ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું સરસ મજાનું બન્યું છે. ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધીને